કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌને આવકારું છું. આજે આપણે મળ્યા ધોરણ 10 પ્રથમ ભાષા ગુજરાતી કાવ્ય એક બપોરે લઈને. કાવ્ય એક બપોરે જેના કવિ છે રાવજી પટેલ અને કાવ્યનું સ્વરૂપ છે ઉર્મી કાવ્ય. ખૂબ સરસ કાવ્ય છે મિત્રો. એક બપોરે કાવ્ય ભણતા પહેલા આપણે કવિ પરિચય મેળવીએ. કવિ રાવજી પટેલ, આખું નામ રાવજી છોટાલાલ પટેલ, જેમનો ફોટો અહીં આપેલો છે. એમનો જન્મ 15 નવેમ્બર 1939 ભાતપુર આણંદ જિલ્લામાં, ડાકોર પાસેના વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં એમનો જન્મ થયો હતો અને મૃત્યુ ઓગસ્ટ 10, 1968 અમદાવાદમાં. અને કવિ, ટૂંકી વાર્તા લેખક અને નવલકથાકાર તરીકે જાણીતા છે અને એમનો સમયગાળો આધુનિક ગુજરાતી સાહિત્યમાં ગણાય છે. ગીત, મુક્તક પદ, સોનેટ, ગઝલમાં એમણે લખ્યું છે અને ગ્રામીણ વિષય ઉપર એમણે લખ્યું છે. એમના નોંધપાત્ર સર્જનો જોઈએ તો અશ્રુઘર 1966માં પ્રકાશિત થયેલ, ઝંઝા 1967માં અને અંગત એમના મૃત્યુ પછી એ કાવ્ય સંગ્રહ, એમની મરણોત્તર કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયું હતું 1970માં. 1977માં વૃત્તિ અને વાર્તા કવિ રાવજી પટેલ, જેમનું સ્મારક પણ અહીં દેખાય છે. ખૂબ નાની વયમાં કવિ મૃત્યુ પામ્યા. 29 વર્ષની નાની વયમાં જ મૃત્યુ પામ્યા હતા આ કવિ અને એમને ક્ષય રોગ થયો હતો. આ એ સમય જ્યારે ક્ષય રોગ એટલે કે ટીબી નો રોગ અસાધ્ય રોગ ગણાતો હતો અને ત્યારે ટેકનોલોજી એટલી બધી વિકસિત નહોતી કે એ અસાધ્ય રોગને મટાડી શકાય. ઘણા સંજોગોમાં મટી જતો હતો. એમાં આ સપડાયેલ આવા રાવજી પટેલ કે જે ખૂબ નાની ઉંમરમાં આપણી વચ્ચેથી જતા રહ્યા. ગુજરાતી સાહિત્યના ખૂબ ઓછી વયના એવા બે સાહિત્યકાર કવિ કલાપી જે 26 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા, રાજવી કવિ ગણાય છે એવા કલાપી, એમનો કલાપીનો કેકારો કાવ્ય સંગ્રહ ખૂબ જ પ્રખ્યાત છે. અને બીજા છે રાવજી પટેલ જે 29 વર્ષ જીવ્યા, પણ આ બે સાહિત્યકારો ભલે આપણી વચ્ચે નથી, આપણા માટે એની દુઃખની વાત છે, પણ એમણે જે કંઈ પણ આપ્યું છે એ ખૂબ ગહન અને ખૂબ સરસ સાહિત્ય આપણી સામે મૂક્યું છે, જે આપણા માટે એક સારી એવી બાબત આપણે ગણી શકીએ કે ગુજરાતી સાહિત્યને એ સમૃદ્ધ કરી શક્યા. રઘુવીર ચૌધરીના શબ્દોમાં આપણે કહીએ તો એ દગ્ધ કૃષિ કવિ તરીકે જાણીતા. રાવજી પટેલ એક ખેડૂત પરિવારમાંથી આવ્યા હતા અને એ ખેડૂત હતા, ખેડૂત જીવ હતા, એટલે રઘુવીર ચૌધરી એમને કૃષિ કવિ તરીકે ઓળખાવે છે. અને એમની કવિતામાં નગર જીવનના ઉદાર પાસા અને કૃષિ જીવનનું સમન્વય જોવા મળે છે. એમની કૃતિઓમાં જોઈએ તો અંગત એમનો એક કાવ્ય સંગ્રહ કણસતી વ્યથાનો કવિ અને નવલકથા છે અશ્રુઘર અને ઝંઝા, કલ્પના મિશ્રિત આત્મકથા છે વૃત્તિ, અને નવલિકા પણ એને આપી છે વૃત્તિ અને વાર્તા, અને નાટક રાખ પણ બોલે છે અને પત્રો રાવજી પટેલ. તો મિત્રો, રાવજી પટેલ વિશે આપણે આ માહિતી મેળવી કે ખૂબ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા, ક્ષય
રોગથી પીડાતા એ કવિ ખૂબ ઓછું જીવ્યા અને એમને ખબર મરનાર માણસને, મૃત્યુ પામનાર માણસને એક અંદાજો આવી જાય છે કે પોતે હવે લાંબુ નહીં જીવી શકે અને એમની એ શારીરિક અશક્તિ પણ એવી હતી, શારીરિક નબળાઈ પણ એવી હતી કે એમને પોતાને એવું લાગતું હતું કે પોતે નહીં જીવી શકે. અને ત્યારે એ જે ભાવના હતી, એ જે અહેસાસ હતો, એ એમની કવિતામાં દેખાય છે. મારી આંખે કંકુના સૂરજ એ ખૂબ પ્રખ્યાત એમની એ કવિતા, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતી આ એક કરુણ કવિતા, ખૂબ સરસ કવિતા છે. એવી જ આ એક બપોરે એ પણ એક જીવનની જે વાસ્તવિકતા છે અને પોતે જે અનુભવ કરી રહ્યા છે અને મૃત્યુ જે પોતાની નજીક છે અને એ જે ભાવના છે, એ જે લાગણી છે, જે અહેસાસ છે, એ એમની આ કવિતામાં દેખાય છે. તો ખાસ એક બપોરે કવિતા સમજતા પહેલા આપણે કવિનું જે જીવન છે એ આપણે એટલા માટે સમજ્યા કે કવિને જે બીમારી થઈ હતી, ક્ષય રોગથી જે પીડાતા હતા અને એને કારણે પોતે મૃત્યુશૈયા ઉપર જાણે હોય, પથારીમાં પડ્યા હોય અને એમને જે વિચારો આવે છે એ વિચારો એમની કવિતામાં એમ આપણી સામે મૂકે છે. વિચારો એમની કવિતામાં દેખાય છે. પ્રશ્નોના ઉત્તર લખવામાં ખાસ ધ્યાન રાખવું, જેમાં આપણે સાહિત્ય જ્યોત તરીકે કાવ્ય એક બપોરે, કવિ રાવજી પટેલ, સ્વરૂપ છે ઉર્મી કાવ્ય અને સંગ્રહ કૃતિ છે અંગત. અંગતમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. એમનું અંગત કાવ્ય સંગ્રહ, એમાંથી આ કૃતિ લેવામાં આવી છે. અને કલમ કાવ્યનો ભાવ છે વેદનાના રંગે. અને ખાસ વિશિષ્ટતા છે તો એ કૃષિ કવિ. એટલે પરીક્ષામાં પૂછાય કે કૃષિ કવિ કયા સાહિત્યકાર જે આપણા પાઠ્યપુસ્તકમાં છે, તો એ છે રાવજી પટેલ. અને એક બપોરે કૃતિ એટલે કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો એ અંગત સંગ્રહમાંથી લેવામાં આવી છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ એમની જાણીતી રચના. અને ખાસ પરીક્ષામાં એ પણ પૂછી શકાય કે કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલ કવિતા જે તમારા પાઠ્યપુસ્તકમાં છે એ કઈ, તો એ છે એક બપોરે. એટલે કે કટાવ અને મનહર છંદમાં લખાયેલ કઈ કવિતા આપણા પાઠ્યપુસ્તકમાં છે, તો એ છે એક બપોરે. તો મિત્રો, કટાવ અને મનહર છંદ આધારિત કવિતા એ એક બપોરે એ ખાસ ધ્યાને લેવું. અને આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. મિત્રો, આપણે વાત કરી હતી એમ કે એમના દરેક કાવ્યોમાં મૃત્યુ પોતાની નજીક હોય એવો આભાસ આપણને થાય છે. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ નથી રહ્યો. બપોર જીવનના મધ્યાહનનું પ્રતીક છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. તો મિત્રો, કાવ્યનું જે શીર્ષક છે એક બપોરે, એ દેખીતી રીતે જ જોઈએ તો બપોર એટલે દિવસનો મધ્યનો ભાગ, એટલે કે મધ્યાહન. અહીં આ એક બપોરે શીર્ષક કવિના જીવનનો મધ્ય ભાગ સૂચવે છે. કવિએ એટલે જ એ શીર્ષક એક બપોરે આપ્યું છે કે પોતાના જીવનનું મધ્યાહન છે અને મૃત્યુ હવે નજીક છે. પોતે મૃત્યુની
બરાબર વચ્ચોવચ છે અને મૃત્યુ ક્યારે આવશે અને એ જે પ્રકારનો ભાવ છે એ એમની કવિતામાં દેખાય છે. અને એટલા માટે જ અહીં કવિતામાં જે કંઈ પણ વસ્તુઓ જે મૂકેલી છે જે ખેડૂત જીવનથી નજીક છે, ખેડૂત જીવનની આસપાસ સંકળાયેલી છે, અને એ દરેક વસ્તુઓમાં કવિને રસ દેખાતો નથી. એટલે મૃત્યુની નજીક ઉભેલ એ કવિ પોતાની મૃત્યુ નજીક આવી રહ્યું છે અને એ જે અહેસાસ છે, એ જે ભાવ છે એ એમણે આપણી સામે મૂક્યો છે. તો મિત્રો, કાવ્યને આપણે સમજીએ, કાવ્યનું પઠન કરીએ. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આ ભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢેથી. કરુણતા એક એક શબ્દોમાં દેખાય છે. જે કવિની જે જીવનની વાસ્તવિકતા છે એ કરુણ સ્વર કાવ્યના એક એક શબ્દોમાં ડોકિયા કર્યા વિના રહેતું નથી. જો મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, એક બપોરે શીર્ષકની આપણે વાત કરી એમ કે કવિના જીવનનું મધ્યાહન, જાણે મૃત્યુ નજીક આવી રહ્યો છે એ અહેસાસ, અને ત્યારે કવિને કવિતા સૂઝે છે, ત્યારે એ જે વિચારો છે એ શબ્દો રૂપે આવે છે કે મારા ખેતરને શેઢેથી. અહીંયા ખેતર કૃષિ કવિ છે એટલે એની આસપાસની દુનિયા ખેતર હોઈ શકે, અને બીજી રીતે આપણે કહીએ તો ખેતર એટલે પોતાનું જીવન પણ હોઈ શકે. હવે અહીંયા કવિએ વાત કરી છે સારસી. તો મિત્રો, સારસી આપણે પેલા સારસીને ફોટામાં જોઈ લઈએ. સારસ અને સારસી જે હંમેશા જોડીમાં હોય અને એક પ્રેમનું પ્રતીક પણ ગણાય છે. સારસ સારસી હંમેશા જોડે જ હોય, ફોટામાં દેખાય છે. અને શેઢો એ પણ આપણે સમજી લઈએ કે બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો રહેતો પટ્ટો અહીંયા ફોટામાં મૂકેલ છે. બે ખેતર વચ્ચેની જે જગ્યા છે એ શેઢો. તો કવિ શું કહે છે? મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. હવે કવિ કહેવા માંગે છે કે પોતાના જીવનમાં હવે જીવનની અનિશ્ચિતતા છે, રોગના ભોગ બનેલા છે અને મૃત્યુ પોતાની નજીક આવી રહ્યું છે. તો પોતાની જે પ્રિયતમા છે, અહીંયા સારસી પ્રિયતમા કે પત્નીનું પ્રતીક હોઈ શકે. પ્રિયતમા પણ માની શકીએ કે પત્ની પણ માની શકીએ. તો પોતે મૃત્યુની નજીક જઈ રહ્યા છે અને પોતાની પ્રિયતમાથી હવે પોતે વિખૂટા થવાના છે. તો એ સારસી સાથે, એ પ્રિયતમા સાથેનો જે સંબંધ છે એ ઉડી ગયો છે. જાણે પોતાના જીવનમાંથી એ સારસી જાણે ચાલી ગઈ છે. એટલે એ વિખૂટા પડવાનો એ જે અહેસાસ છે, એ જે વિખૂટા પડવાની જે કરુણતા છે, એ અહીં જ પહેલા કાવ્યમાં દેખાય છે, પહેલી પંક્તિમાં દેખાય છે. શેઢો એટલે ફરીથી આપણે જોઈએ, બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાય. આગળ શું કહે છે કવિ? માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે. હવે પોતાની માને સંબોધીને કહે છે. સામાન્ય રીતે કૃષિ કવિ છે, ખેડૂત જીવન છે. આપણને ખબર છે કે ખેતરમાં ખેતી કરનાર જે ખેડૂત છે એની પત્ની હોય કે એની માં એના માટે ભાથું લઈને આવે. એ ભાથું જે કપડામાં બાંધેલું હોય એમાં
જે કંઈ પણ જમવાનું હોય લઈને આવે. સામાન્ય રીતે ગામડાના લોકો માટે, ગામડાના લોકોનું જે સ્પેશિયલ જે ભોજન હોય છે, છાશ અને રોટલો, એ આપણને ખબર છે. સરસ ખાટી મીઠી છાશ અને રોટલો, ખૂબ સ્વાદિષ્ટ લાગે એવું એ ભોજન, એ ખેડૂતનું સાદું ભોજન. પણ એ સાદા ભોજનમાં જે પતિ પત્ની હોય કે મા દીકરો હોય, જે પ્રેમથી જમતા હોય, અને એ જે પ્રેમથી સાથે જમવાની જે મીઠાશ છે, એ અડધા દિવસનો જે થાક છે, જે મધ્યાહનમાં આ ભાતું લઈને આવનાર મા હોય કે પત્ની હોય, એની સાથે બેસીને જમવું, અને એ પણ પ્રેમથી જમવું, અને એ જે મીઠાશ છે અડધા દિવસનો થાક ઉતારી દે છે. તો અહીંયા ફોટામાં પણ મૂક્યું છે કે ઢોચકી દેખાય છે. ઢોચકી જે માટીનું એક પ્રકારનું વાસણ હોય છે, અને છાશ હોય કે દહીં હોય, એ આ પ્રકારના માટીના વાસણમાં મૂકવામાં આવે તો એ ઠંડી બને છે, એમાં ઠંડક આવે છે, અને એ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બીજા સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણમાં મૂકવા કરતા છાશના વાસણમાં, માટીના વાસણમાં જો એ છાશ કે દહીં મૂકવામાં આવે તો એની ઠંડક વધી જાય છે. અહીંયા કવિ માને સંબોધીને શું કહે છે કે માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે. હવે જો પહેલી પંક્તિથી શરૂઆત કરી હતી કે કવિના જીવનમાં હવે એ જે સારસી છે એ ઉડી ગઈ, એટલે પ્રિયતમા હોય કે પત્ની સાથેનો જે સંબંધ હોય એ હવે વિખૂટો થવાનો છે. અહીંયા સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક હોઈ શકે કે પછી પોતાના જીવનની ચેતના હોઈ શકે. સારસી એ પોતાના જીવનની એ ચેતનાને પણ આપણે લઈ શકીએ કે એ જે એક જે ચેતના હોય, એ જે ચેતન તત્વ હોય, એ હવે ચાલ્યું જવાનું છે, અને એ હવે જીવનમાંથી ઉડી રહ્યું છે, અને હવે એ ઢોચકીની છાશ પણ મીઠી નહીં લાગે, એટલે હવે પાછી રેડી દે. માને સંબોધીને કહે છે કે રોટલાને બાંધી દે. રોટલો પણ નથી જમવો. હવે જમવામાં પણ કોઈ રસ નથી, કેમ કે મૃત્યુ નજીક દેખાય છે. મૃત્યુશૈયા પર પડેલ કવિને જીવનમાં જાણે કોઈ રસ નથી. રોટલાને બાંધી દેવાની વાત કરે છે. આગળ શું કે છે, જો ઢોચકી આપણે ફરી જોઈએ, એને ડોણી કહેવાય, માટીનું એક પ્રકારનું વાસણ. આગળ વાત કરીએ એમ કે માટીના એ વાસણમાં છાશ કે દહીં મૂકવામાં આવે તો એની ઠંડક કંઈક અલગ હોય છે. શબ્દસો માટે એક શબ્દ પણ પૂછાય કે માટીનું વાસણ ડોણી, તો એને શું કહેવાય? ઢોચકી. હવે આગળ શું કે છે કવિ, જીવનની જે ચેતના છે એ તો ઉડી ગઈ છે, એટલે એ સારસી ઉડી ગઈ છે, એમાં હવે રસ નથી, હવે જમવાનું પણ ભાવતું નથી. હવે આગળ શું કે છે કે આ ચલમની તમાકુમાં કસ નથી. જુઓ મિત્રો, ખેડૂત જીવન છે, ખેડૂતો ખૂબ મજૂરી કરતા હોય છે. આપણને ખેડૂતોની એ મજૂરીનો અહેસાસ પણ હોવો જોઈએ. આપણા ઘરમાં જે ફળ, શાકભાજી, અનાજ આવે છે, આપણને ખબર નથી કેટલી મહેનતથી આ ખેડૂતોએ આપણા સુધી પહોંચાડ્યું હશે, પણ કોઈક વાર વિચાર કરીએ તો આપણને અહેસાસ થવો જોઈએ કે તાપ હોય, ગરમી હોય કે શરદી હોય, શિયાળો હોય, ઠંડક હોય, એ દરેક ઋતુમાં આ ખેડૂતો પોતાના તન મન રેડીને આપણા માટે અનાજ પકવે છે, આપણા માટે એ ફૂલ, શાકભાજી તૈયાર કરે છે, પણ આપણને એનો અહેસાસ નથી. તો ખેડૂતનું એ જીવન કે જેમના માટે આ તમાકુ કે વ્યસન, જે સખત મજૂરી કરતા હોય, ત્યારે એ મજૂરીમાંથી એક સામાન્ય થાક ઉતારવા માટે તમાકુનો સહારો લેવો પડે. તો તમાકુ તો અફીણ છે, આ હાનિકારક છે આપણા સ્વાસ્થ્ય માટે, અને કદાચ આપણે એ પણ સમજી શકીએ કે રાવજી પટેલને એટલે જ, કવિ રાવજી પટેલને એટલે જ ક્ષયની બીમારી, ટીબીની બીમારી લાગુ પડી હશે કે તમાકુના વ્યસની હશે. અને વ્યસન એ ખૂબ ખરાબ બાબત છે, એ ન હોવું જોઈએ, એવું વ્યસન ન હોવું જોઈએ. તમાકુ, બીડી, સિગારેટ
એનાથી આપણે દૂર રહેવું જોઈએ. હવે આ કવિ કે જે માનો કે કદાચ વ્યસની હશે તો કેટલી બધી જીવન પ્રત્યેની ઉદાસીનતા કે એમને હવે એ તમાકુમાં પણ કસ દેખાતો નથી. ખાવું તો નથી, રોટલો છાશ પણ નથી ભાવતા, પણ સામાન્ય રીતે માણસને ખાવું ન ગમે પણ વ્યસન વગર ન ચાલે. પણ અહીંયા કવિને એમાં પણ કસ દેખાતો નથી, એ પણ ગમતું નથી. એટલે જીવન પ્રત્યેની ઉદાસીનતા, મૃત્યુ એટલું બધું નજીક પોતાને દેખાઈ રહ્યું છે. હવે આગળ શું કે છે? ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. જો તાપણી ફોટામાં આપણે જોઈ શકીએ છીએ, ખાવું તો નથી, ઢોચકીની છાસ પાછી રેડી દેવાની વાત કરે છે, રોટલાને બાંધી દેવાની વાત કરે છે. વ્યસન પણ હવે નથી કરવું, તમાકુમાં પણ હવે કસ દેખાતો નથી. હવે ખેડૂત કવિ, એ કૃષિ કવિ કે જેને તાપણી સાથે સીધો સંબંધ છે, ખેતરમાં કામ કરતા હોય, ઠંડીથી બચવા માટે તાપણીનો સહારો લીધો હોય, જે રેગ્યુલર નિયમિત એ તાપણી લેતા હોય અને તાપણી લેવાની પણ એક અલગ મજા હોય, એ ગામડાનું ખેડૂતનું પોતાનું જીવન એમાં જ એમને એક મજા આવતી હોય. હવે એ તાપણીમાં પણ એમને મજા નથી. એ તાપણીને પણ ઠારી દેવાની વાત કરે છે. ઠારી દે એટલે એને શાંત કરી દે, એને ઠંડી કરી દે. એ તાપણીને ઠંડી કરવાની વાત કરે છે. જો આગળ આ તાપણી, હવે ભારવેલો અગ્નિ. ભારવેલો અગ્નિ શું છે આપણે જોઈએ તો, તાપણી જ્યારે ઠંડી કરી દેવામાં આવે છે, અહીંયા ઠારી દેવાની વાત કરે છે એટલે એને ઠંડી કરી દેવાની વાત કરે છે. તાપણીમાં મજા નથી, તાપણી કરવી નથી. તો જ્યારે આ તાપણીને ઠંડી કરવામાં આવે છે ત્યારે આગ બંધ થઈ જાય છે, પણ એના જે કોલસા હોય છે એ સળગતા રહે છે. તો એ છે ભારવેલો અગ્નિ. તો કવિ શું કે છે? ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, એને પણ શાંત કરી દે, એને પણ ઠંડુ કરી દે. હવે મારે એ પણ નથી કરવું. આગળ શું કે છે કવિ કે મને મહુડીની છાય તળે પડી રહેવા દે. કઈ ખાવું નથી, પીવું નથી, તમાકુ પણ લેવું નથી, તાપણી કરવી નથી. એટલે તાપણી માણસ ક્યારે કરે? જ્યારે કોઈ ક્રિયા કરે અને ઠંડી ચડે ત્યારે. એટલે એ ક્રિયા પણ નથી કરવી કે તાપણી કરવી પડે તો શું કરવું છે? તો મહુડીની છાય તળે પડી રહેવા દે. જુઓ, મહુડીનું વૃક્ષ દેખાય છે. મહુડી કોને કહેવાય? મહુડા, મહુડાનું ઝાડ. એની છાયા ઘટાદાર હોય છે, એની છાય શીતળ હોય છે, એની નીચે પડી રહેવું છે. બસ કઈ કરવું નથી, બસ એ આવનાર મૃત્યુ ને ભેટી જવું છે. જીવનમાં હવે રસ નથી, બસ મૃત્યુની રાહ જોવી છે. તળે એટલે નીચે. જો મહુડાના વૃક્ષની આ ઘટા, જેમાં ખૂબ સરસ ઠંડક હોય, ખેડૂતો માટે આ મહુડાનું વૃક્ષ એક એર કન્ડિશનર જેવી વ્યવસ્થા સમજી શકાય. જો ખેતરમાં આપણે ગયા હોય અને ત્યાં આવા બપોરના સમયમાં પોરો ખાતા ખેડૂતને આપણે જોઈએ, ત્યારે એના ચહેરા ઉપર જે આરામ માટે મેળવેલ જે ઠંડક છે અને એ જે તૃપ્તિ ચહેરા ઉપર દેખાય છે, જાણે એર કન્ડિશનરમાંથી પણ મેળવેલ ઠંડક અને એથી પણ વધારે મેળવેલ ઠંડકનો જે અહેસાસ એમના ચહેરા ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો શું કે છે કવિ આગળ કે મને મહુડીની છાય તળે પડી રહેવા દે. ક્યાં સુધી? તો ભલે આખું આભ રેલી જાય, સખત વાદળા આવી જાય, વરસાદ પડવા માંડે, છતાં પણ ત્યાંથી ઊભા થવું નથી. કેમ કે ખાવું પીવું તો છે નહીં, કોઈ પ્રકારનું વ્યસન કરવું નથી, કોઈ જ પ્રકારની ક્રિયા કરવી નથી. બસ મહુડાની છાય નીચે પડી રહેવું છે. જેટલું જીવન મળ્યું છે એ જીવન એ ઠંડક નીચે પસાર કરવું છે. અને બીજું ક્યાં સુધી? તો ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. છેક ગળા સુધી ઘાસ ઉગી જાય. જુઓ કેટલો લાંબો સમય બતાવ્યો છે
કે મહુડીની છાંય નીચે ક્યાં સુધી પડ્યા રહેવું છે? તો આભ રેલે અને એ આભ રેલાયા પછી જે ઘાસ ઉગે અને એ પણ છેક ગળા સુધી આવી જાય, એટલે સામાન્ય રીતે ઘાસ ઉગે અને મોટી થાય તો કેટલા બધા મહિનાઓ થઈ જાય, એટલે ત્યાં સુધી અહીંયા એ કવિને મહુડીની છાય નીચે પડ્યા રહેવું છે. આગળ શું કે છે કવિ? જો સમૂહ એટલે સમાન, એટલે કે ગળા સમાન ઘાસ આવે ત્યાં સુધી. આગળ શું કે છે? અલે એ એટલે પોતાની જાતને જાણે સંબોધીને કહેતા હોય એમ કે બળદને હળે જોત્રીશને. યાદ આવ્યું કે મહુડીની છાય નીચે પડ્યા રહેવું છે, કશું જ કરવું નથી, કંઈ ખાવું પીવું નથી, તમાકુમાં કસ નથી, ખાવા પીવામાં રસ નથી. પછી ખેતીનું શું? તો યાદ આવે છે અને કે છે બળદને તો જોતરવાની વાત જ નહીં. બળદને હળે જોતરવું નહીં, કેમ કે ખેતી કરવી નથી, ખેતીનું કામ કરવું નથી, ખેતરમાં હવે જે કંઈ પણ ખેતી લાયક કામ છે કરવું નથી. અહીંયા જો ફોટો દેખાય છે, ખેતરમાં હળને જે જોતરવામાં આવે છે એનો ફોટો અહીંયા દેખાય છે કે એ રીતે એને જોડવામાં આવે છે અને પછી એ રીતે ખેતી થાય છે, એ રીતે એના ચાસ પાડવામાં આવે છે. તો કવિ બળદને ન જોતરવાની વાત કરતા હવે ખેતરમાં ખેતી લાયક કામ પણ નથી કરવું એ વાત આગળ કરે છે. અને એ જ કે મારા ખેતરની શેઢેથી ઉડી ગઈ સારસી, એટલે કે એમ સમજી શકીએ કે પોતાના જીવનમાં જે ચેતન તત્વ છે એ ચેતન અવસ્થા સમજો કે એ ઉડી ગયું છે, જીવનમાં હવે કોઈ રસ નથી. બીજી રીતે એમ પણ સમજીએ કે પોતાની પત્ની હોય કે પ્રિયતમા સાથે એ વિખૂટા પડવાની જે વાત છે, તો હવે મૃત્યુ નજીક આવી રહ્યું છે અને એ મૃત્યુને હવે ઓઢવાની વાત છે, ત્યારે હવે કંઈ ખાવું પીવું નથી, જે જીવનમાં જે મોજ મજા કરવા લાયક જે કંઈ પણ છે એ હવે છોડી દેવું છે અને બસ હવે પડ્યા રહેવું છે, હવે કંઈ કામ કરવું નથી. તો એવા આ રાવજી પટેલ એમનું આ કરુણ કાવ્ય આપણને વાંચતા જ આપણે પણ ખરેખર જે જીવનની વાસ્તવિકતા છે એ તરફ ઢળી પડીએ છીએ. કવિના આ શબ્દોમાં જે કરુણતા દેખાય છે એ ખરેખર હૃદયદ્રાવક છે, રૂવાડા ઉભા કરી દે એવી આ પરિસ્થિતિ કાવ્ય વાંચતા આપણને પણ એ અહેસાસ થાય છે. એમના આ અંગત કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ આ કાવ્ય ખૂબ સરસ છે. પરીક્ષામાં જે પૂછાય એ સવાલ કે કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, તો અંગત. અને આ અંગત કાવ્ય સંગ્રહ મરણોત્તર કાવ્ય સંગ્રહ એટલે એમના મૃત્યુ પછી પ્રકાશિત થયું છે, એટલે એ પણ યાદ રાખવું. તો મિત્રો, પ્રશ્નોના ઉત્તર નોટબુકમાં તૈયાર કરી લેવા, ખૂબ સારા અક્ષરે નોટબુકમાં લખવા અને પરીક્ષા માટે તૈયાર થવું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.